ધાર્મિક ગ્રંથોમાં ઘરની સ્ત્રીઓને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક ખાસ ઉપાયો અને માહિતી અપનાવવાથી તમામ મહિલાઓ પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિની સાથે જ દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકે છે. આ ઉપાયો અને નિયમોનું પાલન કરવાથી મહિલાઓ તેમજ ઘરના તમામ સભ્યના જીવનમાં પોઝિટિવ આવે છે. ચાલો જાણીએ કે એવા કયા ઉપાયો અને નિયમો છે જેના કારણે સ્ત્રીઓએ પાલન કરવું જોઈએ. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. વાસ્તુ નિયમ અનુસાર ઘરની મહિલાઓએ ઉંબરા પર બેસીને શૃંગાર ન કરવો જોઈએ. ભોજન કે વાતચીત ઉંબરા પર બેસીને ન કરવી જોઈએ. આ સાથે ઉંબરા પર વ્યવહાર ન કરવો જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. મહિલા એની આ આદત ઘરમાં બરબાદીનું કારણ બને છે. તેથી ઉંબરા પર આ કાર્ય કરવું ખરાબ માનવામાં આવે છે. રસોડાને હંમેશા સાફ રાખો. રાતના સમયે રસોડામાં એઠા વાસણ ન રાખો અને રસોડામાં ગંદકી પણ ન રાખો. આવું કરવાથી માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી નારાજ થાય છે. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મી ક્યારેય ઘરમાં વાસ કરતા નથી. રસોઈ બનાવતા પહેલાં અને બનાવી લો પછી ચૂલાને સારી રીતે સાફ કરો. તમે પૂજા કરતી વખતે તમારી આંખમાં આંસુ આવી જાય, જો તે બહાર આવવા લાગે તો એ સંકેત છે કે ભગવાન તમારી હૃદયનો પોકાર સાંભળ્યો છે. જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર નીકળો છો તો જો તમને કોઈ સમૂહ દેખાય વાંદરાઓનું તો તે પણ કહે છે કે તમારી પૂજા સફળ થશે. પણ ભગવાન દયાળુ છે. એ વાંદરાઓને ખોરાક આપવાનો પ્રયાસ કરો. જો તમે કોઈ પણ અગરબત્તી, રૂમમાં સ્પ્રે અથવા કૃત્રિમ સુગંધનો ઉપયોગ કર્યા વિના પણ તમારા ઘરમાં સુગંધ અને તાજગી અનુભવો છો તો સમજજો કે તમારા પર ભગવાનની કૃપા છે અને જલ્દી તમારા દિવસો પણ બદલાવાના છે. સનાતન ધર્મ અનુસાર મહિલાઓએ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ઘર અને મંદિરની સાફ સફાઈ કરવી જોઈએ. ત્યારબાદ સ્નાન કરીને તુલસીને જળ ચડાવવું જોઈએ. તેની સાથે ઘરના મંદિર અને આંગણામાં દરરોજ ચંદન, અગરબત્તી અને દીવો પ્રગટાવવો જોઈએ. આ સિવાય શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રીએ દરરોજ ઘરના મંદિરમાં શ્રી શંકુતલાનો પાઠ કરવો જોઈએ. તેની સાથે દરરોજ દેવી લક્ષ્મીના શ્રીયંત્રની તિલક લગાવીને તેને પ્રણામ કરવાથી ઘરની આર્થિક તંગી દૂર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મહિલાઓએ પગ મારીને ઘરનો દરવાજો ન ખોલવો જોઈએ. આવું કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થતો નથી. ઘરમાં હંમેશા આર્થિક સંકટ રહે છે. જો કોઈ પણ મહિલા આવી ભૂલ કરતી હોય તો તેને તરત જ આ ટેવ છોડી દેવી જોઈએ. રાત્રે સૂતા પહેલાં બેડરૂમમાં એક પેપરમાં થોડું સિંગમ અથવા કાળું મીઠું રાખો. બીજા દિવસે સવારે શાંતિથી તેને ઘરની બહાર ફેંકી દો.
તેનાથી નેગેટિવ ઉર્જા દૂર થશે તેમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું આગમન થશે. આ ઉપાય તમે અઠવાડિયામાં એકવાર કરી શકો છો. નેગેટિવ શક્તિઓના તમારા ઘરમાં આવવાથી રોકવા માટે ઘરનો મુખ્ય દરવાજો દરરોજ ધોવો જોઈએ. વાસ્તુ અનુસાર ઉત્તર પૂર્વ દિશામાં બનેલા મંદિરમાં દરરોજ સાફ સફાઈ કરવાથી પોઝિટિવ ઉર્જા મળે છે, કારણ કે આ દિશામાં મંદિર રાખવાથી ભગવાનની કૃપા હંમેશા તમારા ઘરમાં રહે છે. અચાનક તમારા ઘરમાં કાળી કીડીઓ આવી જાય અને એક સમૂહ બનાવીને કંઈક ખાવાનું શરૂ કરીએ તો આવું માનવામાં આવે છે કે એ વ્યક્તિને ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન જલ્દી થવાનું છે. જે પણ ઘરમાં લક્ષ્મી આવે છે, લોકોને ખાનપાન બદલવા લાગે છે. આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે. ખાસ વાત એ છે કે આવા લોકોને પૂરતું ખાવાનું પણ ઓછું મળે છે. આ સિવાય આવા ઘરના લોકો નોનવેજ ખાવાથી પણ દૂર રહેવા લાગે છે. સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. દેવી લક્ષ્મીને સંપત્તિની દેવી માનવામાં આવે છે. મને એવા ઘરો ખૂબ જ ગમે છે જ્યાં સ્વચ્છતા હોય તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. શંખનો અવાજ શુભ સંકેત આપે છે. હિન્દુ ધર્મમાં શંખને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, શંખના અવાજને પણ એક મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. ખૂબ જ શુભ માનવામાં આવે છે. આથી કોઈ પણ શુભ પ્રસંગે પૂજા સમયે શંખ વગાડવામાં આવે છે. સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સંભળાય તો તે એક શુભ સંકેત છે. એવું કહેવામાં આવે છે કે શંખનો અવાજ સંભળાવવો સવારે ઉઠ્યા પછી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે. જો તમે સતત 3 દિવસથી ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી જુઓ તો સમજો કે ભગવાન તમારું સાંભળ્યું છે. કોઈ મોટી ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે. નીલકંઠ પક્ષીનું દર્શન એ મહાદેવના આશીર્વાદની નિશાની છે. જો તમારા ઘરની સામે વારે વારે સફેદ ગાય આવવા લાગે અથવા કોઈ દિવસ ગાય તમારા ઘરની સામે આવે અને દૂધ પીવે, તેનું તો દેવી દેવતાઓને આશીર્વાદની નિશાની છે. ત્યાં આશીર્વાદની સ્પષ્ટ નિશાની છે. તે દર્શાવે છે કે તમારી પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની તમામ સમસ્યા દૂર થઈ રહી છે. ઈશ્વર તમારી બધી મુશ્કેલીઓ અને ખરાબ દિવસનો અંત લાવવા જઈ રહ્યા છીએ.